આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતનું ક્લોઝિંગ આજે આપણે વીકલી એક્સપાયરીને દિવસે જોઈ રહ્યા છે, આમ જોવા જઈએ તો સતત ચોથા દિવસે લીલા નિશાનમાં આપણા નિફ્ટીનું ક્લોઝિંગ થતું આપણે જોઈ રહ્યા છે. 23,190નું ક્લોઝિંગ અહીંયા આગળથી આપણને બનતું દેખાઈ રહ્યું છે. તો આ મજબૂતી આગળ કન્ટિન્યુ થઈ શકે ખરી? કઈ રીતે આપ જોઈ રહ્યા છો? નિફ્ટી પર કઈ રીતની તમારી સલાહ રહેશે? વેલ, ગુડ ઇવનિંગ. એન્ડ નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ તો અગેન આજના દિવસમાં સારી એવી રેલી આપણે આ બંને ઇન્ડેક્સે બતાવી છે. નિફ્ટી જોવા જઈએ તો સારા એવા લેવલ પર ક્લોઝ થઈ છે. 23,190 અને ઉપરના મથાળે 23,250 પાસે એક રેઝિસ્ટન્સ છે ટાઈમિંગ માટે. જો એ બ્રેક કરે છે તો હજુ પણ સારા એવા લેવલ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઈડનો જ છે. હા, એટલું જવું કહીશ કે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. ઉપરના લેવલ પર 23,250 બ્રેક કરે તો વધુ ઉછાળો પણ આપણને એ લેવલ પર જોવા મળી શકે છે. એટલે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી. પણ જો ઓલરેડી પોઝિશન હોય તો તમે એને હોલ્ડ કરીને રાખો. નીચે જે અત્યારે હાલ પૂરતો સપોર્ટ આવી રહ્યો છે 23,050 ના લેવલ પર. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ આજના દિવસમાં સારા એવા લેવલ પર આપણને ક્લોઝ થતી જોવા મળી છે. 50,62 360 પોઈન્ટ ઉપરનું આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. એટલે એમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો 50,450 50,600 સુધીના લેવલ છે જે બેંક નિફ્ટી બતાવે એવું લાગી રહ્યું છે. તો એને પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ હાલ પૂરતી નથી. લોઅર લેવલ પર અત્યારે 49,700 ઘણો સારો એવો સપોર્ટ આવી રહ્યો છે. સો આ સપોર્ટ અને આ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખીને જ જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર નવી ખરીદારીની સલાહ નથી બની રહી કુનાલજી તરફથી, પરંતુ જો તમારી પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. આ નિફ્ટીની જો આપણે વાત કરીએ તો 23,050નો સ્ટોપ લોસ રાખીને પોઝિશન છે તો હોલ્ડ કરો. ઉપરની તરફ કુનાલજી 23,350 આપ કહી રહ્યા છો ને? 23,250 23,250ના ટાર્ગેટને માટે હોય તો હોલ્ડ કરીને ચાલો. અને બેંક નિફ્ટીમાં પણ હોલ્ડ કરવાની સલાહ છે. 49,700નો સ્ટોપ લોસ અને 50,600ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. ફરી રિપીટ કરું છું, નવી બાઇંગની સલાહ કુનાલજી તરફથી નથી બની રહી. અન્ય નિષ્ણાતો કઈ રીતની અહીંયા આગળથી સ્ટ્રેટેજી અપનાવવાની નિફ્ટી માટે સલાહ આપી રહ્યા છે, કયા ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે, એના ઉપર પણ નજર કરી લઈએ. બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડે નિફ્ટીને ખરીદારી કરવાની સલાહ આપી છે, પણ 23,200ના સ્તરની ઉપરથી ખરીદારી કરવાની સલાહ છે. ટાર્ગેટ તેઓ 23,500નો જોઈ રહ્યા છે અને 23,050નો સ્ટોપ લોસ રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. હવે નજર કરીશું નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,340ના ટાર્ગેટ અને 23,000નો સ્ટોપ લોસ તેઓ અહીં આગળથી જોઈ રહ્યા છે. તો કહી શકીએ કે આપણા તમામ નિષ્ણાતો નિફ્ટી માટે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી રહ્યા છે.